સ્ટોકહોમમાં સુરતી ખમણ ખાવા આવી જાવ બધા. હનુમાન દાદાની જય, ગણપતિ બાપાની જય. તો આવી કાંઈક બસ છે અમારી ટ્રીપની આજે. આ ઉપરનો માળ છે. ડબલ ડેકર બસ છે, ટોયલેટની સુવિધા સાથે. આ જો અંદર જઈએ છીએ આપણે ટનલમાં. બસને ડેકમાં પાર્ક કરીને અમે નીકળી ગયા છીએ ઉપર જવા માટે. એટલે દાદર ચડ્યા છીએ. તો અમે બોટમાં આવી ગયા છીએ. બસને નીચે પાર્ક કરી દીધી છે ડ્રાઈવર ભાઈએ. બીજા માળે આવી ગયા છે ને હવે અમે જઈએ છીએ નાસ્તા પાણી કરવા માટે. તો જોવા મારી પાછળ મિત્રો મારા રમતું કરે છે અને ડ્યુટી ફ્રી હોતી છે. જોયું તમે ડ્યુટી ફ્રી. હવે અમે જઈએ છીએ કાંઈક પેટ પૂજા કરવા માટે. તો જોઈએ અહીંયા પેટ પૂજાનું ઓપ્શન મળે છે, નહીંતર અમે ટિફિન લઈને આવ્યા છે. રેસ્ટોરન્ટ તો સારી છે. જો હા, એક ટેબલ બુક કરી લઈએ. રેસ્ટોરન્ટ તો સારી છે. તો અમે જર્મનીના હામ્બુર્ગ સિટીથી છે ને 6:30 વાગે બસમાં ચડ્યા હતા. હવે એવું હતું કે થોડીક ઉતાવળ હતી ને વરસાદ હતો એટલે ત્યાં તો વિડીયો નહોતો બનાવી શકાનો. પણ અત્યારે અમે બસમાંથી ઉતર્યા છીએ અને બસ અમારી જર્મન બોર્ડરથી અત્યારે ડેનમાર્ક જવા માટે બસને નાખી છે ફેરીમાં. કેમ કે વચ્ચે છે ને સમુદ્ર છે એટલે રસ્તો નથી. પણ વેજમાં ઓપ્શન કંઈ ખાસ છે નહીં એટલે હવે ઘરેથી લઈને આવ્યા છે એ અમારે ચાલુ કરી દેવાનું છે. તો જમવામાં તો બહુ કંઈ ખાસ ઓપ્શન નથી. ફ્રાય ફ્રેન્ચી છે પણ લિક્વિડમાં કોલ્ડ ડ્રિંક્સમાં સારા ઓપ્શન છે, જ્યુસ ને એનર્જી ડ્રિંક ને એવું બધું. તો સ્ટોકહોમથી ફરી એકવાર સ્વાગત છે બધાનું. સવારના વાગ્યા છે 9:15 અને અમે પહોંચી ગયા છીએ સ્ટોકહોમ. તો ફ્રેશ થઈ ગયા છીએ અહીંયા અને જો પાછળ અમારી બસ પડી એ બસમાંથી ઉતરીને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે નાસ્તો કરવા માટેની તૈયારી હાલે છે. એટલે બતાવું આજના નાસ્તામાં શું છે એ. જર્મનીથી કાલે અમે 6:30 વાગે નીકળ્યા હતા અને 9:15 થયા છે. એટલે 9 ને 6 કેટલી કલાક થઈ? 15 કલાક થઈ છે. આખી રાત બસમાં ફર્સ્ટ ક્લાસ સુઈ ગયા હતા, ઉઠી ગયા અત્યારે ફ્રેશ થઈને હવે નાસ્તો કરીએ છીએ. તો તમને બતાવું નાસ્તામાં શું છે. ઓ માય ગોડ, સ્ટોકહોમમાં સુરતી ખમણ ખાવા આવી જાવ બધા. ભાઈ આ જો આપણા ગુજરાતી ગમે ત્યાં જાય હો, ખમણ ને ઢેફલા ને પાત્રા ને ભૂલે જ નહીં. બીજું શું છે? થેપલા છે. તો હાલો હવે આપણે ખમણની જયાફત ઉડાવી દઈએ.